ઈ ભોળાનાથ નો દીકરો કે ગણપતિ અને ગણપતિ નું માથું કાપી અને હાથીનું કે લગાડ્યું. આપણે ફોટામાં જોઈ, મૂર્તિમાં જોઈ. તો હું એમ કઉ છું કે હાથીનું કાપીને લગાડ્યું તો એના કરતા ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું. તમારું શું કહેવાનું થાય? અને ભોળોનાથ બાપુ શિવ જેને આખા વિશ્વનું બ્રહ્માંડનું જેને સર્જન કર્યું હોય એ હાથીનું કાપીને લગાડી શકે ને કાપ્યું એનું એનું પોતાનું ન લગાડી શકે? કેમ ન લગાડ્યું? અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? 100% સાચું. આધુનિક યુગ છે બાપુ, ખોટું હાલે નહીં. 100% સાચું. હાથીનું જ લગાડ્યું. પણ આપણા ચકડા ગહી ગયા એટલે નથી સમજાતું. આની માટે સદગુરુ જો એક વાણી કહે છે ને, પેલા મેં જન્માન પછી જન્મા બડા ભાઈ ને ધામધૂમથી મારા બાપા જન્માન પછી જન્મે મારી બા વાહનો તોડી નાખે. હોય આવું? હું એમ કઉ છું હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આ નક્કી થઈ જાય ને પછી જ બાપુ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ થઈ ગયા. બાપુ નક્કી થઈ ગયું કે કાંઈ છે નહીં. એમ નક્કી આપણને નથી થતું. ઈ માથાકૂટ છે. રામ એક વાણી એવું કહે છે કે રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં है राम, आपे आप मर जाते हैं न करते कूड़े काम. કે રામ કોઈને મારતો નથી. તા રાવણ ને વાલી ને બધાને કોને માર્યા? રામાયણ કહે છે, હું નથી કહેતો. માર્યા તો એ વાતે પાકી છે, નથી મારતો એ વાતે પાકી છે. પણ આપણી સમજણ ઘટે છે. એમાં ઈ શું કરે? एक राम दशरथ का बेटा, एक राम सबका घट में बैठा, एक राम सकल पदार्थ, एक राम सबसे न्यारा. भजवानो से जुदो છે ને ભજી સી જુદો છે. આની માલપા બાપુ ઉતરવું પડે. દૂધ હોય ને, દૂધ એમાં દીવો કરો ન થાય ને ઘી એમાં જ પડ્યું હોય. એ મંથન કરીને કાઢો ને ત્યાં દીવો થાય. આમને પાથરા દીવા કરવા છે એમ થતા છે. કેટલાય ફોન માં અમારું લોહી પડે, આનું શું આનું શું આનું શું. મેં કીધું ગુરુ મહારાજ કર્યા છે? તો કે હા. તમે એમનું લોહી પીવો? હું ક્યાં તમારો ગુરુ છું? અમે તો આનંદ કરી છે, મોજ કરીને. આમાં મેં કીધું એમ આમાં આપણું કઈ કામ હાલી ગયું એ જ મને ખબર નથી. આ બધાને પૂછો, મને ખબર જ નથી આ કેમ મારું હાલે છે. ખરેખર આ તાલમેળ નું આવડે એમ કે રેડી એટલે હું હાલતો થઈ છું. બાકી મને આમાં કઈ 100% સાચી ખબર નથી પડતી. નિખાલસ ભાવે બાપુ ભજન કરો. એટલા માટે સવારે અમે કીધું કે ભજન ના ભરોસે રેજે અંતે ઈ નર ઓપશે અમર બીજે કે જેને હાથ લાગ્યો. આ ભરોસાની વસ્તુ છે. આ બાપુ છે એની પાસે તમે જાઓ, બાપુ કઈક દો, બાપુ કઈક દો. એમના ખિસ્સા મુક્તિની પોટલી તમને દઈ દે. પણ સાધુ કે ઈ કરાય, સાધુ કરે ઈ ન કરાય. ગુરુ કે ઈ કરાય, ગુરુ કરે ઈ ન કરાય. હલવાઈ જાવ. કેટલાય હલવાઈ ગયા છે. ગુરુ મેં હજી પૂરું જાણ્યું નહોતું. ઈ મીડિયા ચેલા બનાવવા ઈ હલવાઈ ગયા. ગુરુ કે કરાય. પછી ગુરુ જે કરતા હોય એ આપણે જોવાની જરૂર નથી. ગુરુ ભલે જે કરતા હોય, આપણો ગુરુ છે એટલે આપણને ખબર હોવી જોઈએ. અને હું તો એક જ વાત કરું, ગમે ને આ પ્રોગ્રામમાં જાઉં ને ભાઈ, મારી ભલામણ એક જ હોય કે માને બાપ ને બાપુ જાળવજો. કોઈ દી જિંદગીમાં મોડો દી નહીં ઉગે, આપણી ગેરંટી. મા બાપ જેવા બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં. અને તમારા મા બાપ ને તમે નહીં હાસો ને તો આ હવે જે પેઢી આવે ને બધી કોમ્પ્યુટરમાં ડાયરેક્ટ આવે. વ્યાજ છે ચૂકવી દેવાની. હા, એમાં પછી રોદડા રોયે પતવાનું નથી. હા, તમારે જ બેલ પાડવા પડે. આપણે કોઈક સાધુ ને સીતારામ કરીને તો જ પ્રજાને ખબર પડે કે મારા દાદા સીતારામ કરતા હતા, આપણે કરાય. તમે મંદિર જતા હોય ને તો પેટીને ખબર પડે કે દાદા મંદિરે જતા હતા, આપણે જવાય. તમે કોક ને બટકું રોટલો દો ને કે દાદા દેતા હતા, આપણે દેવાય. પછી તમે કોથળીઓ તોડતા હોય કે દાદા તોડતા હતા, આપણે તોડાય. આ ઘરની પેઢી છે, આ ઘરની નિહાળ છે. તમારે કેવા દીકરા. અને હું તો ખાસ બહેનોને ખાસ કહું, આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય. શું કામ ન થાય? કોઈ સમય બમય વયો નથી ગયો ભલામણ. પણ હું તો એમ એક મારી ભલામણ છે, કોઈને કડવું લાગે તો માફ કરજો. આપણું કઈ પ્રોગ્રામ ઉપર હાલે છે એવું કઈ છે નહીં. હા, પણ સત્ય મને કહેવું પડે. મને એવા સંતોની કૃપાથી હું બોલી શકું છું. અને સ્ટેજ છે ને વ્યાસપીઠ છે. વ્યાસપીઠ ઉપર સત્ય અમારે બોલવું પડે કે દારૂ ન પીવાય એટલે ન પીવાય. પીવું હોય મારા બાપના ચા પૈસા, પણ ન પીવાય ન પીવાય. બાકી હાલો અહીંયા તમને દેખાડું શું દશા છે અમારી હારે. 6 વીઘા પી ગયા. અત્યારે ઈ ખેતર ભાગમાં રાખીને પાંચા ચડાવીને પાવડા ખંપે કરીને ઉભા હોય. આ તમારા બાપનું જ હતું. મિથ્યા હોત તો
આટલી જ વાર છે રામ. જેને આપતા આવડે ને લઈ લેતા આવડે, કોઈને જો પાવર હોય તો ખોટી વાત છે. બાકી મારા આ બધા મારા જાત અનુભવ છે. મેં કીધું ને કે આપણે ધોકા ફેરવી લીધા, હારા હારા વાહા તોડી નાખ્યા. નકરા માર ખાતો મારે એવું નથી હો, આપણે મારે ધરીને ખાતો છે. હા એવું એ તો કોક નો માર ખાઈ ને ખબર પડે કે આમને જેટલી પીડા થઈ છે, એમ નામ નો ખબર પડે. સત્ય સત્ય હોય, સત્ય જ હોય. મારો કહેવાનો મિનિંગ ઈ છે. પણ સમય આવે ને વળાક મારી જવા. અત્યારે અમને ખબર પડે છે કે અમારું તેદી હાલતું હતું, તો અત્યારે ખબર પડે કે અમારા બાપાની આબરૂ લઈને હાલતું હતું. તેદી અમને એમ થતું હતું કે અમારા જેવા કોઈ બળુકા જ નથી. એટલે આપણું જે હાલતું હોય ને એ કંઈક સમય જુદો હોય ને સમયની બલિહારીથી હાલતું હોય. કોઈને જોયો હોય સમયથી મોટો કોઈ છે જ નહીં. કોઈને પાવર હોય તો કાઢી નાખજો. સમય જ કરાવે. તમે ગમે એની પાસેથી લૂંટી લેતા હોય, ગમે એનું લઈ લેતા હોય, ગમે એને મારી લેતા હોય, અને તમને કોઈ ન પગતો સમજી લેજો કે તમારો સમય છે. પણ સમય વિયો જાય ને કોઈને ખબર નહીં રહે, તેથી રાંકા ગહી નાખશે. ગાંડીવની પણસ પકડીને અર્જુન આમ છૂટી મૂકે ને, તેથી કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા. અને ઈ અર્જુન હસ્તિનાપુરથી દ્વારકા જતો તો, તેથી ગાંડીવ ખંભામાં જ પડ્યું તો લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. ભલામણ એટલે કે છે સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો, ઓહી ધનુષ ને ઓહી બાણ બધું હારે હતું, તોય લૂંટાઈ ગયા. મને એક મારો ભાઈ બંધ છે ને, અવારનવાર મારું લોહી પીવે. એ મને કે તમે દરબારુએ કઈ કર્યું નહીં, દરબારુએ કઈ. શું કરવાનું હતું? અરે કે પણ તમારા રજવાડા હતા, તમારે કંઈક તો કરવું. મેં ત્યાં શું કર્યું? એ કે મારે આટલી જમીન છે ને, આટલા પ્લોટ છે ને, આટલા મકાન છે. મેં બીજું. એ કે છોકરા વિદેશમાં ભણે છે. મેં બીજું. એ કે આટલું બેંક બેલેન્સ છે ને, અમદાવાદમાં આટલા પ્લોટ છે ને, કારખાના છે ને. મેં બીજું. એ કે આટલું થોડું છે. મેં કીધું ભલા મણા અમે 50 ગામના ધણી હતા તોય વીયો ગયું. તારું સાપરું હાજે ઉડી જાય. મળ્યું છે મજા કરીને લોહી પીવત તે રહ્યો. સમય ભલા મણા અપાવે, સમય લઈ લે. કોઈના બળ તો આખી આ દુનિયા તાળું માર્યું છે, આખી દુનિયા ઉઘાડી નથી પડી. લઈ લ્યો બધા બળ ની વાતો કરે છે. હમણાં ઓલો વરસાદ ખાઈ ગયો ને, બધા ગયા એને તો ભૂખ દીધી, એને ભૂખ દીધી. તમે કોઈ બળું કાત બહુ છો, આમ હાથ રાખો ને. આ બધું બગડે છે, હાથ રાખો. આખી દુનિયાના નિહાકા લીધા છે. તો ઓલો શું અહીંયા ગાંડો છે, બધો હિસાબ નહીં રાખતો કે મસવું એટલું મસો ભાઈ કે ખાવા દઉં તો હું ભગવાન નો કહેવાય ને. આપણા ગઈઢા બાપુ એવા ચોખ્ખા હતા ને, આમ એક વાદળી સડે ને માગ્યા વરસાદ મરતા હતા. ઈ સમય તમે મેં જોયેલો. અને અત્યારે તમે જોવો તો નો થાય થારું, નો થાય થારું, પાસાથી ઝીકી નાખે. અને થાય તો સારું, થાય તો સારું. આમ નામ તાકી રહ્યો, 3 મહિના સુધી તાકી રહ્યા, સાટ ન પડી. એટલે આ બધા બુદ્ધિશાળી છો, થોડોક વરસાવો ને તો હજી આંખ જ નથી ઉગડતી. કહેવાનો મારો મિનિંગ ઈશ્વરે તમારો મારો, મને તો એમ થાય જીવે એવું હવે ન થાય. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું નથી. પણ જીવતા ન આવડે તો શું કરવાનું? કે મને તો એમ થાય કે અત્યારે ઘટે છે હું. અમે તો અહીંયા સુરેન્દ્રનગર ઓલી જૂના જંકશનમાં છે ને, ઓલા બધા બિચારા રાકા ઠેકા બધા ગરીબ માણસો હોય ને, એ બધા આડાવડા ભીખ માગ્યા હોય. એની માં ભીખ માગ્યા હોય, એનો બાપ ભીખ માગ્યા હોય, છોકરાઓ એની રીતે ભીખ માગ્યા હોય. પણ તમે જોવો ને તો કોક બટકું રોટલો લાવ્યો હોય, કોક વળી એક થોડી ખીચડી લાવ્યું હોય, કોઈ વળી એક છોકરું કોક શાક લઈ આવ્યું હોય. પણ બાપુ એ લુગડા વગરના છોકરા હોય, ગરીબ મા બાપ હોય, પણ તોય તમે જોવો ને એક થાળીમાં બધા આમ પ્રેમથી બાપુ આમ આનંદથી જમતા હોય. માગેલું હોય અને આનંદથી જમતા હોય. આપણને એમ થાય કે જોવો તો ખરા, આનંદ બજારમાં મળે છે. અને કરોડપતિના દીકરા હોય ને ત્યાં જાવ ને તો છોકરો આમ મોઢું કરીને ખાતો હોય, બહુ આમ મોઢું કરીને ખાતી હોય. તો આપણને એમ થાય કે રૂપિયા શું ગુડવા છે. રોવા વાળા બંગલામાં રોવે છે, આનંદ કરવા વાળા ઝૂંપડામાં આનંદ કરે છે. ભલામાં આનંદ બાપુ બજારમાં નથી મળતો, અંદરથી નીકળે. કાઢો તો નીકળે. નગર આપણે 84 લાખ યોની છે એવું કે છે ને. 84 લાખ યોનીમાં દાંત માણા એક જ કાઢીએ કે કોઈ નો કાઢીએ કે લખવું હોય તો લખી લેજો. આ કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ દાંત કાઢીએ. કૂતરાને તમે હારા મારું હાચવું હોય પૂંછડી પટપટાવે, દાંત નો કાઢે. ભેંસ ને ધરીને ખાણ ખવડાવ્યો તેને એમ થાય મજા આવી આજ, પણ દાંત નો કાઢીએ. દાંત માણા એક જ કાઢીએ. તો એ 18 મણના થોબડા લઈને ફરતા હોય. એટલે તું એક જ કાઢી એમ છો, તું તો કાય. અરે એવા અહમના પૂતળા થઈને ફરે છે. આપણે એમ થાય શું ગોતવા નીકળ્યા છે.
અમે તો પ્રોગ્રામમાં જાય અમને તો આટલી બધી મેદ નહીં હોય ને તો અમને આમ બીક તો જે અમારું પકડવા બેઠા હોય એની જ લાગે. તમે બધા બેઠા એને ન લાગે. અમને એમ થાય કે આમાં એક બે તો અમારું પકડવા બેઠા જ છે કે આની ભૂલ ક્યાં આવે. એટલે આખી રાતમાં તમને કઈ આમ આખી રાતમાં કઈ હુજ્યું જ નહીં કે અહીંયા જ પકડાણું. પણ ઘાટલેટ લેવા નીકળ્યા હોય ને હોનીની બજારમાં સડી ગયા હોય તો અહીંયા ઘાટલેટ મળે. સમય મળ્યો છે બાપુ, આનંદ કરી લેવાનો છે. એટલા માટે મહાપુરુષો કે છે ને કે જોતા જોતા અમને મળ્યા મહાસાગરના મોતી. તમારો અને મારો બાપુ આપણને આ ભેગા કોને કર્યા? 15 મહિના પહેલા ખબર હતી કે આપણે લીલાપુરમાં આપણે બધા ભેગા થવું. મહાસાગરના મોતી, મોતીની ઉપમા છે ને મહાપુરુષે બહુ ભજનમાં આપી છે. એક વાણી કહે છે કે રતન સાગરમાં રતન નીપજે મહાસાગરમાં મોતી. એક વાણી એવું કહે છે કે વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણી એવું કહે છે કે ગુરુગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. એક વાણી એમ કહે છે કે હંસલા હાલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે કે જાડેજા સદગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાર મોતી ચરે હવા હવા લાખના મોતી છે. શું છે આ? અરે ભજનમાં બેઠા હોય ને મારા બાપ, ઘડિયાળમાં ન જોવું પડે ને ચાની જરૂર ન પડે ને બાપુ દી ઉગે તો ખબર પડે ભજનમાં બેઠા છો. શું ભલામણા મોતી એટલા ડોકમાં બાંધવાના મોતીની વાતું નથી રામ. ગંગા સતીની વાણી કહે છે ને 21,600 શ્વાસા બાપુ એમ નામ જાય છે. આખી દુનિયાને ખબર છે. ગણી લ્યો 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,824 કલાકના 21,600 થાય. જેને ગણવાનું શું? આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. નાભીમાંથી ઉઠે છે, નભમાંથી આવે છે. નભ છે ને બધાયનું એક છે, નાભી બધાયની જુદી છે. રામ ને કૃષ્ણ લેતો હતો ને ત્યાંથી જ આપણે લઈ છીએ. ઉઠે છે ને નાભીમાંથી ઉઠે છે, આવે છે નભમાંથી આવે છે. બેનો શેઠો છે ને બાપુ, ત્યાં જ બાપુ આખી દુનિયા પડી છે. ત્યાં જ બાપુ સદગુરુ બેઠો છે. ત્યાં જ અનહદ નાદ બોલે છે. ત્યાં નક્કી કરવાની જરૂર છે ને ત્યાં જ બાપુ આખો ખજાનો ભર્યો છે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો હાચું ચા છે? તો કો હડિયા સીડ્યા છો તે ચા હાચું છે? અરે સમજાતું જ નથી. કોને કેવું? અમે તો ક્યાંય બહાર જઈએ ને આવા સંત હારે હોય ને એટલે ઘણા એમ કે અરે બાપુ હાલો હાલો અમારે ઘરે પગલા પડાવવા, તમારા પગલા પડાવવા હાલો. એટલે ભાઈ અમારા પગલા હું પાડવા કે ના ના અરે બાપુ તમે તમારું કામ આમ ને ફલાણું ઢોકળું. આપણે એમ થાય કે રાજી થાય, હાલો આપણે જાય. ઘરે જઈએ ને અહીંયા બાણ આમ પોઈ ગયા કે બહાર ઉભા રહેજો પગલા પડશે, પોતા કર્યા. હવે આપણે એમ કે બહાર વાળા પગલા પડાવવા મથે છે, ઘરના રિયા ના પાડે છે. આમાં સાચું શું? ક્યારેક ક્યારેક અમારું મગજ બંધ થઈ જાય. એ કે પોતા કરેલા છે, ઘડીક બહાર ઉભા રહ્યો પગલા પડશે. એટલે પણ આ દુનિયા કે પગલા પાડવા મથે છે. અમે ધરાહાર પાડી છે તો એને ગમતું. એટલે સમજાય એવું નથી. તમારે તમારી રીતે મસવાનું, મારે મારી રીતે મસવાનું. આમાંથી હું જાય તો કઈક લઈ લેજો, બાકી તો જય ભગવાન. આ ભેગા થયા છે સાચું છે, ભેગા થવાનું છે વાત ખોટી છે. એટલા માટે મહાપુરુષો કહે છે વર્તમાનમાં જીવો, ભૂતકાળ ને ભવિષ્યકાળ ને કોઈ દી યાદ કરવાની જરૂર નથી. ભૂતકાળ છે ને ગયો છે, એ ભૂતકાળ છે, એ કોઈ દી આવવાનો નથી. આવવાનો છે ને ભવિષ્યકાળ છે, એ આપણને ખબર નથી કેવો આવવાનો છે. આજ આપણે લીલાપુરમાં માં ભગવતીના સાનિધ્યમાં ભજનમાં બેઠા છીએ. વાત પાકી, બાકી કાલની વાત જવા દો. બસ મુદ્દો આટલો. ઘણા બધા ભાવ ની ખોડા, ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં આમ ને. હું આ તમે આટલા બધા બેઠા છો, હું તમને પૂછું કે જવાના તો ગમે હોય, પણ આવ્યા ક્યાંથી? આમાંથી કોઈને ખબર હોય એકાદો હાંસવું શું કરો તો છે કોઈને ખબર? એટલે આ કાલની ખબર નથી ને શું ભાવ ની ખોડ્યા આમ મળ્યો એ ભાવ શું થાય લો ને આમાં શું ઘટે છે? આ બધું એમ જ આયલું છે. કોઈ પરફેક્ટ કઈ વાત કરે નથી કહેતા. સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે અને અહીંયા ફુવારા છે. અહીંયા કોઈક જી આવ્યું હોય કોણ મારા પગ ઝાલવા? જી આવ્યું કોઈ આમ નામ જ હાલે હતા. અમારું આ એમ નામ જ હાલ્યું છે. આ બધું અઠે અઠે જ છે. એટલા માટે બાબુ મહાપુરુષો મોતીની ઉપમા બહુ આપી છે. એટલા માટે એક વાણીમાં કહે છે સંત બાપુ, જો વાણી છે ને વાણીમાં થોડુંક તમે ઉતરો ને તો મજા આવશે. કારણ કે મેં હમણાં કીધું એ, બાકી વાણી સમજાય નહીં ને
સમજાવવા માંડે ને તો મેં કીધું એમ બાપુ ઘડિયાળમાં ન જોવું પડે, ચા ન પીવી પડે, જરૂર ન પડે, દી ઉગે ભજનમાં. એક બેન હતા બાજુના ગામમાં કથા બેઠી હતી ને, એના ઘરવાળાને કે બાજુના ગામમાં કથા બેઠી કે હું સાંભળવા જવું, કે જા ને ભાઈ. બેન હાજે આવ્યા કથા સાંભળી. એના ઘરવાળાએ કીધું કથા સાંભળવા ગઈ હતી, તો કે હા. શું બાપુ વાંચતા હતા? ઈ કે પણ માંડવા 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 માંડવા, કેટલા બધા માંડવા. ઈ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, કેટલા બધા માણા ખાય, જેવડો મોટો મેળો. ઈ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે ઈ કે એટલા બધા માણા સાંભળાય? નકરી બહાર બહાર જ રખડી, મારી પાસે જઈ જ નહીં, કથા સાંભળાય, સમજાય? એમાં આપણે હજી બહાર બહાર જ રખડીએ છીએ. જો અંદર વ્યા જાય ને તો કામ થઈ જાય. એટલા માટે બાપુ મહાપુરુષો કહે છે, જોતા રે અમને એ જીજડી સાગર લીલા મોતી રામે સંગોવાઈ પીરા પીરા મોતી ગગન મંડળ માઈ લારે જોતા રે અમને એ જીજડી સાગર નામો સાગર નામો જોતા રે એ જીજડી
મોતીડા મળે તો લેજો તમે ગોતિયા મોતીડા મળે તો તમે ગોતિયા સાગર નામો સાગર નામો સાગર નામો મહાપુરુષો કહે છે કરમ કરમ ની વાતો કરે છે બધા, પણ કરમ શું છે મને સમજાતું નથી. તમને સમજાતું હતું મને એમ થાય ઘરા ભક્તિ કરે દુખી છે, દુનિયાના બૂસ મારે સુખી છે, તો કરમ માં હું સમજવું? કૃષ્ણ પરમાત્માએ અર્જુન ને કીધું ગીતા કરમ તમારે કરવાનું, કેવું કરો એ તમારે જોવાનું, એનું ફળ કેવું આપવું એ મારે જોવાનું. આનું નામ ગીતા. તો હું એમ કહું છું કે અમે ખોટું કરી છે, અમારું આ દુનિયા લોહી પીવે, તો પેલા ધોકા પછાડતા સારું નહીં આના કરતા? કરમ ની ગતિ શું હોય શકે? તમે હું રામ 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 કરીએ છીએ બાપુ, સીતાજી રામ ને પૈણે આખી જિંદગીમાં દી હારો ન હોય ગયો, શું કરમ છે? દ્રૌપદી ના ચીર લૂંટાતા હતા, કોણ નતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો બેઠા હતા. દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કરમ? ભીષ્મ દાદવ બાપુ, ભીષ્મ જેવાની હાજરી કોઈ અધર મોઢું ન કરીએ કે દીકરીનો ગુનો શું હતો? આપણું બૈરું એટલે આપણે જુગારમાં હારી જવાય? એવો ધણીનું પદ આપ્યું હોય. અત્યારે આપણે આખો તો આપડી મોર તો ઘરે બાઈટ નો નાખી દીધી હોય આપણે. અખિલ બ્રહ્માંડ ના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે, કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય? શું એનું શું કર્મ હશે? અરે થઈ થાવીને થાશે આવો ત્રિકાળજ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડે. એક યમના દૂત એનો જીવ લેવા આવે અને દૂતને એમ કે 6 મહિના પછી આવજે, પોતાનું મોત પાછું ઠેલી શકે એવો સિદ્ધ પુરુષ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કર્મ હશે? તો આપણે જોવું ન જોઈએ આપણે દુનિયાના કેટલાના બૂસ માર્યા છે? કરમ બાપુ, કરમ છે એ કરમ જ છે. સત્યનો હંમેશા વિજય હોય એક લખી લેજો. બાકી અમે જે અમને જે કાલાવાલા ભગવાન પાસે કર્યા છે ને, તમારા ગામમાં અમે તમારા સામે આજે કાલાવાલા કર્યા, એને લખવું પડે લખવું પડે લખવું પડે બાપુ. સાચું હોય ખોટું હોય, પણ ભાવે કભાવે એનું નામ લીધું છે એને બાપુ નોંધ કરવી પડે. એ વાત પાકી છે. એક છોકરો મોમેડેડ નો છોકરો બાપુ એની દરગાહમાં બાપુ નમાજ કરવા માટે જાય. 20 વર્ષનો થયો ને બાપુ, નમાજ પડવા દરરોજ જાય. અને એમાં એક વાર આકાશવાણી થઈ, કઈ છોકરા તું 20 વર્ષથી અહીં આવશ ને પણ તારી નમાજ આ ખુદાના દરબારમાં અદા જ નથી થઈ, શું તું આટા મારે? બીજો એક ભાઈ પડખે ઉભો નમાજ પડતો હતો ને, એને કીધું ઓલા છોકરાને, એ આ તને કહે છે, આકાશવાણી થઈ ને તને કહે છે કે શું કહે?
ઈ કે 20 વર્ષથી તું અહીં આવસ ને તારી નમાજ ખુદાના દરબારમાં અદા નથી થઈ. ઓલો છોકરો કે નો થઈ હોય કઈ નહીં, તમે હું કામ ચિંતા કરો છો? બાકી 20 વર્ષથી આવું છે, નોંધ તો એને કરી છે ને, 20 વર્ષથી આવું છે તો એને ખબર છે ને. બસ મુદ્દો આટલો જ છે. ભલા મને તમે મંદિરે જાઓ ને, દુનિયા ભલે ને કહેતી હોય તમારું છોકરું આવું ભાઈ, તમારી વાડીમાં કાંઈ ન થયું, પૂંછડું ન થયું, ઢોકળું ન થયું, બાકી ઓલાને તો ખબર છે કે ત્યાં મારા મંદિરના પગથિયા કેટલા વર્ષથી તું ઘસ, એને ખબર નથી. વાત ખોટી છે, એને બધી ખબર છે. મોજ કરી લ્યો, કાંઈ છે જ નહીં. માણા જન્મે 2-2.5 કિલોનો હોય ને 60-80 વર્ષ જીવે ને પછી મરી જાય ને, શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ છે એની ઠેકડા હું કામ ભરવા પડે ભલામણા. સિકંદર દિલ્હીનો સિકંદર છે ને, આમ 500 ઘોડાનો રસાલો લઈને આમ બજારમાં નીકળ્યો અને એક ફૂટપાથ ઉપર બાપુ એક ફકીર હૂતો હતો. સાંભળજો વાત ઉપર ધ્યાન આપજો. ફકીર હૂતો હતો, એક ધોતડી પહેરી છે, હાથમાં બીડી ટેકાવી છે, પાણાનું ઓશીકું કર્યું છે અને ટેસ્ટ થી બાપુ બીડી પીતો. ત્યાંથી આમ સિકંદર નીકળ્યો ને અને સિકંદરની નજર ફકીર સામે ગઈ ને, રસાલાને ઉભો રાખ્યો કે ઉભો રાખો, ઓલા ફકીર પાસે મારે જવું છે. સિકંદર અહીંયા ગયો અને એને કીધું કે એ ફકીર, માગ તને મોજ આવી, માગ આજ તારી મોજ ઉપર હું આફરીન થઈ ગયો. ફકીરે આમ આંખ ઉગાડીને કીધું મારે કાંઈ જોતું નથી કે જ્યાં જતા હોય ઉપડો. બાબુ સિકંદર ને પરસ્યો વળ્યો. હું સિકંદર બાબુ પોણા ભાગનું હિન્દુસ્તાન મારા હાથમાં હોય, આજે દિલ્હીનું રાજ માગે તો નો આને આમ લખી દઉં, પણ ભાઈડો પહેરવા લુગડું નથી તોય કહેશે કે મારે કાંઈ જોતું નથી. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું માય. ઈ કે મેં ક્યાં તમને પૂછ્યું તમે કોણ છો? હું તો અહીં મારી મસ્તીમાં છું, તમે તમારા રસ્તે જ્યાં જાતા અહીંયા જાઓ ને. અરે ભાઈ તમે જો સિકંદર ને એમ થયું વાહ તારી મોજ, વાહ તારી મસ્તી. ફકીર પછી આજીજી મીડ્યો કરવા આ સિકંદર. ઈ કે પણ ભલામણા હું ઉતરીને આય તારી પાસે એવું કંઈક તો માઈક ભલામણા મારી મોજ મારી જાય છે. ઈ કે તમારે જો ગણતરી હોય તો કે થોડાક આમ આગાઉ કરો એટલે તડકો મારી માથે પડે, થોડીક ટાઈટ હોય છે, બાકી બીજું કાંઈ જોતું નથી. વિચાર કરજો, આપણને ભગવાન એટલું આપ્યું સાંઈ છે, શેઠો છે. અને સિકંદર વિચાર કરે કે ખુદાના દરબારમાં હું જઉં ને, આ દુનિયા છોડીને, તેથી મારે ખુદાના દરબારમાં જઈને કેવું છે કે હે ખુદા, મને આવી મોત દેજે આવતા જન્મમાં, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી બાપુ એ ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. એ કે શું કહો છો તમે? એ કે હું એમ ખુદાને કહું છું કે હું આ દુનિયામાંથી મરીને જાઉં ને ખુદા પાસે, તેથી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોત દેજે ને આવી મને મસ્તી દેજે. તેથી બાપુ ફકીરે સિકંદરને શું કીધું ખબર છે? ઈ કે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો એના કરતા કે આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો ને અત્યારે મોજ ચાલુ થઈ જાય. આ પતે એવું છે આપણે. રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે, લાવો તો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને. પૈસા હાથનો મેલ છે, વાતો થાય છે મારા રામ, કઈ નથી થતું. ઈશ્વરે તમને મને બાપુ દેવામાં કઈ ખામી જ નથી રાખી. એ તો આપણે જ્યાં જાવ ને બધા રોવે જ છે. ગમે એની પાસે જાવ, એક ભાઈ પાસે જાય તો કે ધાબુ ભરવું છૂટા ખૂટી રહ્યા, બીજા પાસે જાવ તો કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ તો કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાવ તો કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે એમ તો ગાડી આખી દુનિયા રોવે છે, આપણે ક્યાં રોવું? હરિને મેળવવા, ઈશ્વરને મેળવવા દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે કે હે મારા નાથ, અમને માણા બનાવીને દુનિયામાં મોકલ્યા ને તારી આભા ન થાય તો અમારો આ બાપુ ફેરો ફોગટવ્યો જાય. કોને પીડા છે, કોને વેદના છે? આ જેટલા ભજન ને જેટલી વાણી છે ને બાપુ, એ સંતોની વેદના છે, સંતોની પીડા છે. એ માણા થઈ જાવ, માણા થઈ જાવ. એમાં આધારે ભણેલા ગણેલા જે સિટી મળે છે ને, એ તો મારા બેટા અમને ગાંડા જ કહે છે કે આમનું પૂરું એમ જ કરે છે. બોલો એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં કે સાલા ખોટા મતે. એકચ્યુઅલી ના દીકરા મરી તો તું જવાનો છો. અને આ તમે જોવો તો વધારે પડતા ઉભા વાહડા જેવા નજર કરતા 45 વર્ષના કોઈ દીકરી નથી દેતું. એટલે શું આ પૈસા ઉડવાના? અમારે એટલી ગાડીઓ છે ને, એટલા બંગલા છે ને, એટલા નોકર છે. લગ્ન ત્યાં દીકરા કેટલા છે તો કે લગ્ન જ ચાલે. તો શું આ ગાડીઓ તારું નામ રહેશે?